જીવનમાં એક જ ગુરુ કરી શકાય કે એકથી વધારે પણ કરી શકાય? તો જો આપણા જીવનની અંદર અનેક ગુરુઓ હોય છે. આપણે જેની પાસેથી કંઈ પણ શીખીએ ને એ બધાય આપણા ગુરુ કહેવાય. તો સૌથી પહેલાં આપણા માતા પિતા છે ને એ જ આપણા ગુરુ છે. કારણ કે આપણને હાલતા, ચાલતા, બોલતા, ખાતા, પીતા આવી જે પ્રારંભિક ક્રિયાઓ છે એ બધી આપણને માતા પિતાએ શીખવાડેલી છે. એટલે માતા પિતા આપણા જીવનના પહેલા ગુરુ છે. પછી જ્યારે આપણે ભણવા માટે શાળામાં ગયા, સ્કૂલમાં, ત્યારે શિક્ષકે આપણને અંક જ્ઞાન, શબ્દ જ્ઞાન આપ્યું. તો એ શિક્ષક પણ આપણે ગુરુ છે. ભણી ગણીને નોકરીએ લાગ્યા તો કોઈક ને કોઈક આપણા બોસ હોય, શેઠ હોય, એ આપણને ધંધો જે બિઝનેસ છે એ શીખવાડે. તો બોસ છે, શેઠ છે, એ પણ આપણા ગુરુ છે. આવી રીતે જીવનની અંદર અનેક ગુરુ હોઈ શકે છે. ગુરુ આપણે ઘણા કરી શકીએ છીએ. એક જ ગુરુ હોય એવું જરૂરી નથી. આપણે દત્તાત્રેય ભગવાનનું જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે, દત્તાત્રેય ભગવાને પોતાના જીવનમાં 24 ગુરુ કર્યા હતા. કેટલા ગુરુ? 24 ગુરુ. અને રામકૃષ્ણ પરમહંસ કહે છે કે તમારે કોઈ કાયદાકીય સલાહ લેવી હોય તો તમે કોની પાસે જાશો? કોઈ પણ સારા વકીલ પાસે જ જાશો ને. રસ્તે આમ આંટા મારતો હશે એને કંઈ તમે પકડીને પૂછશો નહીં કે ભાઈ મને આવી રીતનો આમ જરીક પ્રોબ્લેમ છે તો મારે શું કરવું જોઈએ. એ કોઈ પણ વ્યક્તિ નહીં, તમે સારા એવા વકીલને, એડવોકેટની સલાહ લેશો. એમ ભગવત ધામને માર્ગે જ્યારે આગળ વધવું છે ત્યારે આપણે જીવનની અંદર ગુરુ તો અવશ્ય બનાવવા જ પડશે. બરોબર? તો હવે આધ્યાત્મિક માર્ગનો આપણે જોઈએ, લૌકિક માર્ગનો તો તમને બધાને ખબર જ છે કે આપણે જેની પાસેથી જે કંઈ શીખીએ બધા ગુરુને આપણે ગમે એની પાસેથી ગમે એ શીખવા માટે એનું શરણું સ્વીકારવું પડે છે. એને આપણે જીવનમાં ગુરુ બનાવવા પડે છે. એમાં કાંઈ વાંધો નથી, બનાવી શકીએ છીએ. પણ આધ્યાત્મિક માર્ગની અંદર જોઈએ તો સામાન્ય રીતે 3 પ્રકારના ગુરુ બતાવેલા છે. એમાં સૌથી પહેલા છે જ્ઞાન બ્રહ્મ. જ્ઞાન ગુરુ કેવી રીતે? તો કે આપણે જગતની અંદર આમ અત્યારે ભમી રહ્યા છીએ, ડૂબકા ખાઈ રહ્યા છીએ. આપણને જે આપણા સ્વરૂપનું એટલે કે આત્મ સ્વરૂપનું અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે એ આપણા ગુરુ કહેવાય, કે જે આપણને એ મોક્ષ માર્ગે આગળ વધારી રહ્યા છે. તો હિન્દુ સંસ્કૃતિની અંદર એને ગુરુ કહેલા છે. તો આ છે એક જ્ઞાન ગુરુ કે જે આપણને આપણા સ્વરૂપનું અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. તો પહેલા નંબરના જ્ઞાન ગુરુ થયા. બીજા નંબરના છે નાદ બ્રહ્મ, એટલે કે મંત્ર ગુરુ કહી શકાય એને. હવે આપણને એ જ્ઞાન ગુરુ થકી આપણા સ્વરૂપને ને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થયું. હવે આપણે આત્મા તરીકે પરમાત્માનું ભજન કરવું છે તો આપણે સીધું ભજન નહીં કરી શકીએ. આપણે દીક્ષા લેવી પડશે. તો આપણને મંત્રનો ઉપદેશ કોક આપશે, આપણને કોઈક ભગવાનનું સ્વરૂપ પૂજવા માટે આપશે. તો એ જે વ્યક્તિ આપણને આપે છે ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો મંત્ર, તો એ વ્યક્તિ છે ને આપણને નાદ બ્રહ્મનો ઉપદેશ કરનાર કહેવાય. અર્થાત કે એ આપણને મંત્ર આપે છે એટલે મંત્ર ગુરુ છે. અને એ આપણે વૈષ્ણવી સંપ્રદાયની અંદર એને બ્રહ્મ સંબંધ કરાવનાર પણ આપણે કહીએ છીએ. તો આવી રીતે હિન્દુ સંસ્કૃતિની અંદર એને બીજા મંત્ર ગુરુ તરીકેનું એક સ્થાન આપવામાં આવ્યું છે. અને ત્રીજા ગુરુ છે પરબ્રહ્મ ભગવાન સ્વયં પોતે. કારણ કે એ જ પરમાત્માના સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ છીએ, એના જ મંત્રનો આપણે જપ કરીને પાછું એની જ મૂર્તિનું ધ્યાન કરીને એના જ સુધી પહોંચવાનું છે. તો એ પરમાત્મા છે, પરબ્રહ્મ તત્વ, એ પણ આપણા ગુરુ છે. તો આધ્યાત્મિક માર્ગની અંદર આ 3 પ્રકારના ગુરુ બતાવેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ પ્રમાણે જોઈએ તો પેલા જે જ્ઞાન ગુરુ છે એ આપણા સંપ્રદાયની અંદર સંતો છે. કે સંતો અનેક મુમુક્ષુ જીવાત્માઓને આત્માનું અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવી અને પછી એને ભગવાનને શરણે લે છે. તો એ સંતો છે એને સાંપ્રદાયિક બધા ચિહ્નો, કંઠી છે, ચાંદલો છે, આવી રીતે ધારણ કરાવી અને પછી એને ભગવાનનું ભજન કરવાની પ્રેરણા આપે છે. તો આ એક જ્ઞાન ગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ત્યાગી સંતોને કહેલા છે. બીજા જે મંત્ર ગુરુ કીધા એ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ પ્રમાણે ધર્મવંશી આચાર્ય મહારાજ છે. અને મહારાજે શિક્ષાપત્રીના 128મા શ્લોકની અંદર લખ્યું, મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મરક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતા ભ્યામ ચ તાભ્યામ દીક્ષા મુમુક્ષવઃ. ભગવાન શ્રીહરિ કહે છે અમારા આશ્રિત ભક્તજનોના ધર્મ રક્ષણના માટે ગુરુપદે અમે સ્થાપિત કરાય એવા બંને આચાર્યએ શરણે આવેલા મુમુક્ષુ જનોને દીક્ષા આપવી. તો આચાર્ય મહારાજ છે એ દીક્ષા આપવા માટે સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોના ગુરુ સ્થાને છે. એ મંત્ર ગુરુ છે, આપણને એ દીક્ષા આપે છે.
તો આ પુરુષોને માટે અને સ્ત્રીઓને માટે સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ પ્રમાણે જે ધર્મવંશી આચાર્ય છે એમના જે ધર્મપત્ની જેને ગાદીવાળા કહીએ છીએ એ ગાદીવાળા પાસેથી બહેનોએ મંત્ર દીક્ષા લેવાની છે. તો બહેનોને માટે મંત્ર ગુરુ કોણ છે? તો કે જે વર્તમાન વિદ્યમાન આચાર્ય મહારાજ એમના જે ધર્મપત્ની ગાદીવાળા હોય એ બહેનોને માટે મંત્ર ગુરુ છે. બીજો સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી કલમ લખી છે, સંપન્નોપી ગુણેશ સર્વૈ ધર્મવંશ્યો ન ચેતુય સ ગુરુ નૈવ કર્તવ્ય સંસ્કૃતિ મુક્તિ મિચ્છિતા. કદાચ સંસ્કૃતિથી જે છૂટવા ઈચ્છે છે એમણે ધર્મવંશના આચાર્યને જ ગુરુ કરવા જોઈએ. ધર્મવંશી આચાર્ય સિવાય બીજો ગમે એવા સારા રૂડા ગુણેથી યુક્ત શું કરવા ન હોય છતાંય પણ ક્યારેય એનો આશ્રય કરવો જોઈએ નહીં. જો તમને મોક્ષની ઈચ્છા હોય તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણની વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ મુજબ જો તમને મોક્ષની કામના હોય, ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય ને અક્ષર બ્રહ્મધામના અધિકારી થવું હોય તો આ ઉદ્ધવ સંપ્રદાયનું બંધારણ છે ને કલમ છે કે વિદ્યમાન ગાદીપતિ આચાર્ય મહારાજ પાસેથી તમને મંત્ર દીક્ષા લેવી ફરજિયાત છે. જ્યાં સુધી મંત્ર દીક્ષા લેવામાં નથી આવતી ત્યાં સુધી આ સંપ્રદાયના આપણે લીગલ આશ્રિત પણ થઈ શકતા નથી અને અક્ષરધામની અંદર આપણો પ્રવેશ થઈ શકતો નથી એમ સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી સ્પષ્ટપણે લખેલું છે. તો આવી રીતે આચાર્ય મહારાજ છે એ જે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો છે એને ગુરુમંત્ર આપે છે, એને મોક્ષના અધિકારી બનાવે છે. જ્યાં સુધી ગુરુમંત્ર આપણે નથી ગ્રહણ કરતા ત્યાં સુધી આપણે મોક્ષના અધિકારી થતા નથી. તો આવા આચાર્ય આખા મતલબ આમ તો ભારત દેશની અંદર જ મહારાજે દેશ વિવેક કર્યા છે, પણ આપણે જોઈએ તો બે જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે ગાદી સ્થાપી, એક વડતાલ, એક અમદાવાદ. તો આ બંને આચાર્યો શ્રીજી મહારાજે ધર્મવંશીય સ્થાપેલા છે. તો એ બંને આચાર્ય આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર મંત્ર ગુરુના સ્થાને વિરાજમાન છે. બરોબર. અને ત્રીજા ગુરુ છે સ્વયં ભગવાન પોતે, એટલે કે ગુરુનામ ગુરુ હરિ સહજાનંદ ગુરુમ ભજે સદા. જે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ આપણા આરાધ્ય દેવ છે, ઈષ્ટદેવ છે કે એ આપણા ગુરુ પણ છે, ભગવાન છે ઈષ્ટદેવ, એને પણ ગુરુનામ ગુરુ હરિ કહીને કયા છે. હવે આવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે 3 ગુરુ જોયા. હવે જે બીજો પ્રશ્ન છે કે એક જ ગુરુ કરી શકાય કે અલગ અલગ, એનું આપણે વિવરણ કરી રહ્યા છીએ. ત્યારે અલગ અલગ ફિલ્ડની અંદર આપણે અલગ અલગ ગુરુ કરી શકીએ છીએ. એટલે ગુરુ ઘણા હોય છે પણ જેટલા આપણા ફિલ્ડ એ પ્રમાણે આપણે ગુરુ હોય. પણ એક જ ફિલ્ડની અંદર આપણે ઘણા બધા ગુરુ ન કરવા જોઈએ. જો એક જ ફિલ્ડમાં આપણે ઘણા બધા ગુરુ કરવા જઈએ તો કન્ફ્યુઝન થાય, આનું માનું ઓનું માનું શું કરું. એટલે ફિલ્ડ બદલે તો ગુરુ બદલે, પણ એક ફિલ્ડના આપણે એક જ ગુરુ રાખવા જોઈએ. જો ઘણા ગુરુ કરવા જઈએ તો પછી આપણને કન્ફ્યુઝન ઊભો થાય છે. તો જુઓ, ભગવાન તો એક જ છે. આપણા ઉદ્ધવ સંપ્રદાય કહેતા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઈષ્ટદેવ તરીકે ભગવાન સ્વામિનારાયણને આપણે માને એ એક જ છે, એટલે ત્યાં કન્ફ્યુઝન છે નહીં. આચાર્ય મહારાજ તો પણ દેશ વિભાગની દ્રષ્ટિએ અમદાવાદ દેશના આશ્રિત હશો તો તમારા માટે અમદાવાદ પીઠાધિપતિ આચાર્ય મહારાજ એક જ ગુરુ છે. વડતાલ દેશના આશ્રિત હશો તો પણ વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ એક જ છે. તો ભગવાનની બાબતમાં કે આચાર્ય મહારાજની બાબતમાં આપણને કન્ફ્યુઝન થતું નથી, એક જ છે ને એ જ આપણા ગુરુ છે. પણ ત્રીજા જે જ્ઞાન ગુરુ છે જેને આપણા સંપ્રદાયમાં સંતો તરીકે આપણે સ્વીકાર્યા છે, એવા તો સંતો અનેક છે. તો હવે એમાં એક જ સંતને ગુરુ કરવા કે પછી ગમે એટલા ગુરુ કરીએ તો ચાલે. તો આમ સામાન્ય રીતે આપણે ગમે એટલા સંતોને ગુરુ તરીકે સ્વીકારી તો કાંઈ દોષ નથી, હરેક સંતો આપણા ગુરુ સ્થાને જ છે. પણ તેમ છતાં એક આપણે સ્પેશિયલ ગુરુ તો કરવા જ જોઈએ અને એ એક જ હોવા જોઈએ. જેમ કે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય અને એ જગ્યાનો આપણે રસ્તો જાણતા નથી તો આપણે કોઈ ભૂમિઓ એક સાથે રાખવો પડે અને એ કેમ આપણે ચાલીએ તો આપણે પહોંચી જઈએ. પણ આપણે 2-4 અલગ અલગ ભૂમિયા લઈ અને એક જણો આ રસ્તો બતાવે, બીજો રસ્તો બતાવે, ત્રીજો રસ્તો બતાવે તો આપણે એકે જગ્યાએ પહોંચી ન શકીએ, મૂંઝવણમાં મુકાઈ જાય. તો એમ આપણે જો જ્ઞાનગુરુ ઘણા બધા બનાવશું તો પછી આપણને કન્ફ્યુઝન ઊભો થશે, મૂંઝવણ ઊભી થશે. એટલે બધાએ સંતો આપણા ગુરુ સ્થાને છે, પણ એ બધા સંતોમાંથી પર્ટિક્યુલર એક સંત એવા હોવા જોઈએ કે જેને આપણે સમર્પિત થયા હોઈએ, જેનું આપણે શિષ્યત્વ સ્વીકાર્યું હોય અને એના માર્ગદર્શન હેઠળ આપણે આપણું જીવન પસાર કરતા હોઈએ છીએ. એવા જ્ઞાન ગુરુ આપણા જીવનની અંદર એક જ ખપે. બાકી અલગ ફિલ્ડ, અલગ ગુરુ, જેટલા ગુરુ કરવા હોય એટલા ગુરુ આપણે આપણા જીવનની અંદર કરી શકીએ છીએ.